સુરતના ડિંડોલી વિસ્તારમાં વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ન્યૂ ડિંડોલી તરફ જતો અંદાજે 100 મીટરનો રોડ અચાનક જ જમીનમાં બેસી ગયો હતો. રોડ ઘસી પડવાની આ ઘટનામાં એક ડમ્પર પણ રસ્તા સાથે ખાડામાં ફસાઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ ઉપર એકત્ર થયા હતા. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલ જેસીબી મશીનોની મદદથી ડમ્પર અને અન્ય સામગ્રીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સ્થિતિ એવી ખરાબ છે કે ચોમાસા પહેલા આટલો રોડ ખરાબ થઈ ગયો છે તો પબ્લિકને આવવા જવાની કેટલી તકલીફ પડે. લોકો પબ્લિકના વેરાથી આ કામ કરેલા છે. મ્યુનિસિપાલિટીએ પબ્લિક વેરો ભરે છે, આવવા જવાનો રસ્તાનો ટેક્સ પણ ભરે છે, વ્હીકલોના પણ ટેક્સ ભરાય છે, પબ્લિકના મકાનોના વેરા ભરાય છે. આવા રોડ બેસી ગયો છે તો આ કન્ડિશન આવી અત્યારે છે. તો અત્યારે ચોમાસું ચાલુ નથી થયું તો ચોમાસાના હજુ 4 મહિના બાકી છે. તો ચોમાસાના 4 મહિના બાકી તો શું કન્ડિશન થશે? અત્યારે 100 જગ્યાએ આવા 200 જગ્યાએ 500 જગ્યાએ એસએમસીના કામ થયેલા છે સુરત મહાનગરપાલિકાના સુરતની અંદર. તો બીજી જગ્યાએ શું સ્થિતિ હશે? આનાથી બહુ ખરાબ સ્થિતિ હશે. તો એના માટે ભ્રષ્ટાચારને રોકવા માટે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ અને ચેકિંગ કરવું જોઈએ. સ્થળ ઉપર ચેકિંગ કરવું જોઈએ, પાણી મૂકવું નહીં મૂકવું. જે સ્થળ ઉપર હાજર હતા, જે લોકો કામ કર્યા એમને ઉપર કેસ થવા જોઈએ, એમની પર સખ્ત કાર્યવાહી થવી જોઈએ.